જસો કાને બે આ બાપા આને શું છે હવે એ જસો હા એ આવો ઘડીએ હું આને ઝટકા આવે आप भी ठीक करके देता हूँ હું રેડું નાખશો આપણે લગ્નના કેટલા વર્ષ થયા 12 વર્ષ થયા કેમ તા 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે તો? હવે હમણાં 2026 આવે છે ને તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ કેમ લે આ કબાટ જો આ 12 વર્ષથી આ વાપરું છું હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આમાં મારા કપડા હમાતા નથી હવે આ તો બદલી નાખશું એમાં હું અને આ બેડ જો હવે આમાં હું વાંધો છે હવે આમાં બધી આમ સનમાઈકો ઉખડી ગયો છે હું સનમાઈકો નથી બદલાવાની કેતી આપણે આખો બેડ જ બદલી નાખ આમે તમે આમાં ક્યાં હમાવશો અડધા પગ બારા રહેશે દિવસે ને દિવસે વાહડાને જેમ વધતા જાવશો આપણે છે ને હાથ બે હાથ નો જ લઈ લઈએ સારું ઈ લઈ લો અહીં હાલો હજી તમને બતાવું આમ જો આ દિવાલની હાલત જો આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું આ વખતે આપણે કલર કરાવવો જ નથી આપણે ટાઇલ્સ જ નાખ દઈશ બધે સારું આ ટાઇલ્સ જ નાખ તમે હોલમાં હાલો આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે અને સોફાને થાવ મેચિંગ નથી થતા આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે સારું વાંધો નહીં એ બદલી નાખો હાલો બસ હવે કાંઈ હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી તમને કઈ લાગે છે મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે હું કાંઈ નહીં આટલું અત્યારે બદલી નાખી ઘણું પણ કયો ની હાર બદલી જાય પછી હવે ઈ રેવા દે નથી બદલે એવું એવું શું છે વરી નથી બદલે ઈ એ છે આ લોકો સમજી ગયા ઈ લોકો સમજી ગયા પણ મને તો ક્યાં હું બદલવું પડે કાંઈ નહીં તમે કોમેન્ટ કરો તું કોમેન્ટ વાંચી લેજે તો વરી આને હું બદલવું છે લે લી તારું માથું નથી ઉતરું ના ના બે દી થયા તું માથું લઈને બેઠી છો કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો બહુ દુખે છે લે આ લે એક કામ કર્યું પેલા હું ડોક્ટરને ફોન કરું છું आप भी ठीक करके देता हूँ હા હલો ડોક્ટર સાહેબ આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દિવસથી માથું દુખે છે હજી કાંઈ ઉતરું નથી તમે કામ કરો એના લેતા આવો આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ હા એટલે જે હશે ને બધી ખબર પડી જાય હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે હા તો સારું હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં હા ઊભી થાય જા તું તૈયાર થા જા ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે તો હાલ તારા રિપોર્ટ કરાવતા કેવો રિપોર્ટ હવે ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે તો હાલ ઝડપથી તૈયાર થઈ જા એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હશે ને કા એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને અને દવાઈ લાવવી જોઈએ ને આ તો દવા તો લેવી જ પડે ને એમને થોડું કાંઈ સારું થાય ઓહો તો આમનો નહીં 12-13 હજાર નો ખર્ચો પાકો અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા ના એ તો મારા માસીનો છોકરો છે એ થોડો કાંઈ ફી લે કાંઈ મફત બેઠા હોય ડોક્ટરની ફી તો હોય જ નહીં ડોક્ટર કેટલાક લે તપાસ કરવાના 1000 રૂપિયા હશે તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે જે ખર્ચો થવાનો છે થવાનો જ છે બરાબર તું હાલ ઝડપથી તૈયાર થઈ જા આપણે રિપોર્ટ કરાવતા ચાલ એ સાંભળો ને હું એક કામ કરો ને તમે 15,000 રૂપિયા મને આપી જાય ને મારું માથું ઓટોમેટિક ઉતરી જાય એટલે એ કઈ રીતે વળી એમાં એવું છે ને મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે એ તમે મને 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય મમ્મી હું કરો છો દેખાતું નથી રસોઈ બનાવું છું અને હાથ પગ ધોઈને જમવા બે જાય જમવાનું તૈયાર થઈ ગયું છે હું બનાવ્યું હું બનાવ્યું શાક રોટલી બનાવીશ આ લઈને પેલા બદામ ખાઈ લે મારે બદામ નથી ખાવી પેલા હા કા તું બદામ ક્યાં ખાય તું તાર પપ્પાને જેમ માર મગજ જ ખાય લે મમ્મી પાણી પીવું છે નહીં અરે હું તો ભૂલી જ ગયો તમે પાણી નહીં તમે તો પપ્પાનું લોહી પીવો કા એ હું કરે તું આયાલી સેલ્ફી પાડું છું, નથી દેખાતું અરે ભાઈ સેલ્ફા બેલ્ફા પછી પાડજે આજ રવિવાર છે કંઈક નવીન બનાવજે હું બનાવવાની ભીંડાનું શાક આ પાછા લીંડા ભીંડા રોજ કોને ભીંડા ભાવે તો દરેક પ્રસંગમાં એક ને ખાડી કોણ પહેરે જ્યાં સુધી મારે નવી હાડી નહીં આવે ને ત્યાં સુધી શાકે નવું નહીં બને તાર હાડી લેવી હા તો લેવી જ હોય ને કાંઈ વાંધો નહીં, લઈ દો પણ એના માટે તારે છે ને હા મને ખબર છે ચેલેન્જ પૂરી કરવી પડશે હાલો હું તૈયાર જ છું તમ તારે હાલો જો આ વાય છે અચ્છા દેખાય છે અહીંયાથી ગણી 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ઠીક છે આમ ગણી તોય 7 આમ ગણી તોય 7 ચેલેન્જ ઈ છે આમાંથી એક ગ્લાસ કાઢીને બહાર મૂકી દેવાનો છે બરાબર પછી એવી ગોઠવણ કરવાની કે પાછું આમ ગણે તોય 7 થવા જોઈએ આમ ગણે તોય 7 થવા જોઈએ અને જો આ ચેલેન્જ તું જીતી ગઈ ને તો એક સાડી નહીં આ લગન સીઝનમાં જેટલા લગન હશે ને એ બધાય લગનમાં નવી સાડી તને લઈ દે હે
હું વાત છે તો તમારું બજેટ તમે તૈયાર કરી જ લેજો બરાબર. અપ્પુ જ જીતશે. હા ભાઈ કોણ જીતશે, અપુ કે જસુ? કોમેન્ટ કરો તમે, તો હું ચા પીવું. ઈ ચેલેન્જ સોલ્વ કરે. એક મૂકી દીધો. હમ. 2 3 4 5 6 છ જ છે, હાથ થવા જોઈએ. 2 3 4 મૂક પાછો. હા ગણો હવે. 1 2 3 4 5 6 7 હમ 1 2 3 4 wait wait ચાલો. હા 3 4 છ જ થયા. મૂકો. પૂરું પૂરું. ખમોત ખરાવે છે થોડીક ટાઈમ આપો ને. અલા છે, હજી ચાન્સ છે એની પાસે. હા, આ એક તો ચા- કાઢવાનો જ છે. આ કાઢી નાખવાનો છે. ચા થોડીક રહી છે. ચા પૂરી થાય ની પેલા ચેલેન્જ પૂરી થઈ જવી જોઈએ. હવે ગણો તો. હું ગણો તો ખરા 7 થાય. 1 2 3 4 5 6 7. ગણો ગણો. 1 2 3 4 5 6 7. થઈ ગયા ને 7. 5 લગન છે કેટલા? 5 લગન ની સાડી તો લેવાનું છે, બજેટ તૈયાર રાખજો. હા ઠરી ગઈ મારી બેટી, થોડી ઉતાવળ રાખવાની હતી. હાલો હવે. હાલો. હાલો, ગભો કિડનેપર બોલું. તારી ઘરવાળી મારા કબજામાં છે, મેં કિડનેપ કરી છે. લા એને ગળું નહીં ખવડાવતો હો, એને ડાયાબિટીસ છે. લા ડોબા લગનમાં નથી લાવ્યો, કિડનેપ કરી કિડનેપ. હા લે લે હા બોલ. તું જાણતા નહીં હે, ડરનું બીજું નામ જ ગભો હે, ગભો. તો તારું નામ શું છે ભાઈ? લા મારું નામ જ ગભો હે. એટલે હમણાં તો તું કેતો તો ડરનું બીજું નામ ગભો છે. લા હું જ ડર છું. એટલે તું તો પણ કિડનેપર છો ને? એ ભાઈ તું નામ કા મગજમારી મોક, 5 લાખ રૂપિયા ભેજ. હા પણ મને થોડી ખબર પડે કે તે મારી જ ઘરવાળીને કિડનેપ કરીશ. तो हमारा तेरी घरवाली का उंगली वाड़ के तेरे को मोकलता हूँ. આંગળીમાં થોડી ખબર પડે. તું એક કામ કર, ભોડું જ ઉલાડીને મોકલ એટલે મને ખબર પડે કે આ જ મારી ઘરવાળી. હાલ. मेरी बात सांभળ, 5 लाख रहवा दे, 3 लाख मोकल. એલા ભાઈ તું મને 1 લાખ રૂપિયા દે ને તો હું આગળ ત્યાં આવીને પતાઈ દઉં. એ મારે તમારું એક કામ છે. હા મને ખબર છે તારું હું કામ છે ને. લે તમને કેમ ખબર? હજી તો કીધું નથી કાંઈ માં તમને. આ દેખાય જ છે આમ હવે. લે પણ મારા મગજમાં હું હાલે છે તમને હાનું દેખાય? ઈ તો ગંડી આપણી ખાસિયત છે. જાવ ને હું ફાકા મૂકો છું. બોલો, તને વિશ્વાસ નથી આવતો? નહીં હારું હાલ તો તને પ્રૂવ કરીને બતાવું. એક કામ કર, હું તને જે પૂછું ને એ તારે મગજમાં ધારી લેવાનું. अच्छा બરાબર? હવે તારું મગજમાં ધારેલું હું આ કાગળ ઉપર લખી નાખ. ठीक है બરાબર? ठीक है ચાલ હું તને 4 સવાલ પૂછી, બરાબર? એના જવાબ તારે મગજમાં ધારી લેવાના અને ઈ તું મગજમાં ધારે ને હું પેપર ઉપર લખી નાખ. બરાબર? હે હા. હારું ચાલ તારો પહેલો સવાલ છે, તારું ફેવરેટ ફળ કયું છે? તારી લીધું. તારી લીધું? લખી નાખું. હા લખી નાખ લખી નાખ. હાલ ચાલ મેં લખી નાખ્યું. બરાબર? આ લખી નાખ્યું અને આ ચિઠ્ઠી રાખ તારી પાસે. તને એમ ન થાય ચીટિંગ કરે છે. બરાબર? કયું હતું? ક્યારી કેરી. ઓકે ચાલ હવે તારું ફરવાનું સ્થળ કયું છે એ મગજમાં ધાર લે. તારી લીધું. ધાર લીધું? લખી નાખું. હાલ ચાલ મેં લખી નાખ્યું. બરાબર? હવે આ ચિઠ્ઠી પણ રાખ તારી પાસે. કયું હતું? દુબઈ. દુબઈ. રેડી? ત્રીજો સવાલ, તારું ફેવરેટ એનિમલ કયું? પ્રાણી. તારી લીધું. તારી લીધું? લખી નાખું. લખી નાખ. હાલો મેં લખી નાખ્યું. બરાબર? હવે ઈ પણ ચિઠ્ઠી રાખ તું તારી પાસે. કયું હતું? વાઘ. વાહ રેડી. ચાલ હવે તારો ચોથો સવાલ, ઉપર નીચે અપ ડાઉન એટલે કે રાઈટ ને લેફ્ટ 4 એરામાંથી કોઈ પણ એક એરો ધારી લે. તારી લીધું. ધારી લીધો? લખી નાખું. હાલ મેં આ લખી નાખ્યું. બરાબર? આ થઈ ગયો ચોથો સવાલ. હાલે આ જો રેડી? પાક્કું? લાય હવે 4 મને આપી દે. બરાબર? હવે આપણે 4 જોઈ લઈએ જવાબ સાચા છે કે નહીં. હવે આપણે પેલી ચીઠ્ઠી ખોલીએ. તારું ફેવરેટ પ્રાણી કયું હતું? વાઘ. વાઘ હતું? હાલે જોતા ઈ જ છે કે? રેડી? ચાલો હવે બીજો મને સવાલ. કેમ ખબર પડી જતી? હવે બીજો સવાલ જોઈએ આપણે. તારું ફેવરેટ ફરવાનું સ્થળ કયું હતું? દુબઈ. હાલે છે દુબઈ. જોતો આમાં અને લે લે લે. પછી આ જોઈએ આપણે. તારું ફેવરેટ ફળ કયું હતું? કેરી. લે જોતા આમાં કેરી છે. શું છે આ? તમે કે ડાકણા નથી ને? હવે ડાકણી તું છો, તારી ભેગો રહીને ડાકણો થઈ ગયો. આ એરો કયો હતો? અપ ડાઉન? અપ. અપ હતો. આ જોતો અપ.
મમ્મી સીન થઈ ગયો ધોઈ ગયો એ હવે તું નાનો નથી જાતે ધોઈ લે ધોવામાં ભીડ પડતી હોય તો પરાણે ખવડાવતા ના હોય તો